નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। ગણદેવી તાલુકાના મેધર ગામમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। નવસારીના ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને પગલે ગણદેવી તાલુકાના મેધર ગામમાં ફસાયેલા લોકોને કોસ્ટગાર્ડ દ્વારા એર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જેમાં વહીવટીતંત્ર ભારતીય કોસ્ટગાર્ડને જાણ કરી હતી અને જેને લઈને કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં જે ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને 12 થી 15 લોકોને બહાર કાઢી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। બિલ્લીમોરા ફાયર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। બિલ્લીમોરાએ ગણદેવીના વાઘરી ચાલમાંથી 35 થી 40 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે કલિયારી રોડ ઉપર આવેલા 4 વ્યક્તિ તથા 2 નાના છોકરાઓને પણ ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। આમ બિલ્લીમોરાની ફાયરની ટીમ સવારથી રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઈ છે અને તેઓ દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। નવસારીમાં પૂર્ણા નદીમાં પૂર આવ્યા બાદ હવે પૂરના પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે, ત્યારે તંત્ર માટે હવે નવા પડકારો ઊભા થયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વેરાવળથી કસ્બા જતો માર્ગ છે અને આ માર્ગ પર પૂરના પાણી ઉતર્યા બાદ આપ જોઈ રહ્યા છો તે રીતે 1 ફૂટ જેટલો કાદવ બાજી ગયો છે। આ મુખ્ય માર્ગ છે જે સુરત અને નવસારીને જોડતો માર્ગ છે અને આ માર્ગ પર જે રીતે આ કાદવનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે, ત્યારે હવે તંત્ર દ્વારા આ માર્ગની સાફ સફાઈ કરી વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો કરવા માટે આ કાદવ હટાવવો અત્યંત જરૂરી છે। જો આમ ન થાય તો ત્યાં વાહનો લપસી જવાની સાથે સાથે અન્ય અકસ્માતો સર્જાવાની પણ ભીતિ છે। ત્યારે તંત્ર માટે હવે આ બધા મોટા પડકારો આવ્યા છે। પૂર બાદ હવે સફાઈ અભિયાનને હાથ ધરવું પડશે અને આ પ્રકારના જે નવા પડકારો છે એ પડકારો માટે પણ તંત્ર સાબદું થશે અને તંત્ર કામગીરી કરશે એવી આશા છે, કારણ કે આ માર્ગ એ મુખ્ય માર્ગ છે સુરત અને નવસારી જોડે। અમલસાડમાં ફસાયેલા લોકોને સેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આજે અમલસાડમાં જે રીતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ને તેમાં લોકો જે ઘરની અંદર ફસાઈ ગયા હતા અને જેને ઇમરજન્સી હોય તેવા લોકોને આજે રેસ્ક્યુ કરવા માટે ખાસ વડોદરાથી સેના આવી છે અને સેના દ્વારા અમલસાડમાં જે લોકો ફસાયા હતા તેમને બોટ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। વિજલપોરમાં ગેસ લીકેજ થવાની દુર્ઘટના સામે આવી છે। પાણી ભરાવાની સમસ્યા તો હલ થઈ છે, પરંતુ હવે વિજલપુર ફાટકના પશ્ચિમ બાજુ એટલે કે સ્ટેશનથી એલો4 સજાદા માર્ગ પર પાઇપલાઇન ફાટી છે અને તેમાંથી ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે। ગુજરાત ગેસની જે પાઇપલાઇન ત્યાંથી પસાર થઈ હતી તેમાં ભંગાણ સર્જાયું છે અને અત્યારે હાલમાં ત્યાંથી ગેસ પુરવઠો બહાર નીકળી રહ્યો છે। લોકોમાં ભય ફેલાયો છે અને એ વિસ્તારમાં લોકો જતાં પણ ડરી રહ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અત્યારે હાલમાં આ લાઈવ દ્રશ્યો છે ગેસ ગળતર થવાના। બિલ્લીમોરાના ઉંડાજ ગામે લુહાર ફળિયામાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। તે લોકોની ઓળખ થવાની હજુ બાકી છે, જેમાં એક ઈશ્વરભાઈ
માયાવંશી હોવાનું સામે આવ્યું છે. બાકીના 4ની ઓળખ બાકી છે અને હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની પણ સમાચાર સાંપડી રહ્યા છે. આ વિસ્તારમાં જે પાણી ભરાયું હતું અને પાણી અંદર તેઓ ફસાઈ જવા પામ્યા હતા અને તેઓ ઘરની અંદર ફસાવાના કારણે તેમને ડૂબી જવાથી મોત નીપજ્યું છે. હાલમાં તેમના મૃતદેહને બિલ્લીમોરાના મેંગોસી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે અને જે 5 મૃતદેહ ત્યાં આવ્યા છે તેને લઈને બિલ્લીમોરા પોલીસ દ્વારા અત્યારે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને જે મૃતદેહ મળ્યા છે તેને પીએમ કર્યા બાદ પરિવારને આ મૃતદેહ સોંપવામાં આવશે. પરિવારો પણ ત્યાં આવી ચૂક્યા છે અને તેઓ દ્વારા તેમના સ્વજનોની ઓળખ કરી અને જે પોલીસ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. ગણદેવીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગણદેવીમાં માયાવંશી વાસમાં ઘરની અંદર એક મહિલા રહ્યા હતા અને તેઓનું ઘરની અંદર પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. ગણદેવી ફાયરને જાણ કરવામાં હતી. ગણદેવી ફાયર ત્યાં પહોંચી હતી અને લલિતાબેન જીતુભાઈ રાઠોડ કે જેઓ તોરણ ગામના માયાવંશી વાસમાં ઘરમાં રહેતા હતા અને તેમને ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું ત્યારે તેમનો મૃતદેહ આજે ફાયરની ટીમ દ્વારા બહાર કાઢી લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગણદેવી પોલીસ હવે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે ભારે વરસાદ થઈ રહી છે ત્યારે સેનાના જવાનોને બરોડાથી મોકલવામાં આવ્યા હતા અને એમણે વલસાડ જવાનું હતું અને એક ટુકડી દમણ તરફ જવાની હતી અને IRB અધિકારીએ નેશનલ હાઈવે ઉપર મળી અને ત્યારબાદ એમના રાત્રિ ભોજનની વ્યવસ્થા કરી અને રાત્રિ ભોજનની વ્યવસ્થા કર્યા બાદ વલસાડ તરફ એમને રવાના કર્યા હતા અને એમના તરફથી જ મળતી માહિતી મુજબ નવસારી જિલ્લા માટે પણ બરોડાથી સેનાના જવાનોની 4 ટુકડી જે ખરી એ બરોડાથી નીકળી ચૂકી છે અને ટૂંક સમયની અંદર એઓ પણ નવસારી ખાતે આવી પહોંચે જેથી કરીને રાહત અને બચાવના કામની અંદર સૌ જોતરાઈ જશે. IRB અધિકારી પ્રતિક પટેલ દ્વારા આ તમામ માહિતી આપવામાં આવી છે. ઐતિહાસિક નેરોગેજ ટ્રેનના ટ્રેકનો થયું છે ધોવાણ. હા, ચીખલી તાલુકાના રાનકુવા નજીક જે પૂરના પાણી આવ્યા હતા ને તેમાં નેરોગેજ ટ્રેન જે ત્યાંથી પસાર થાય છે, ઐતિહાસિક ટ્રેન છે, આપણા નવસારીનું ગૌરવ કહી શકાય તેવી ટ્રેન, તેનું ટ્રેકનું ધોવાણ થઈ જવા પામ્યું છે અને હેરિટેજ ટ્રેન હવે લાંબા સમય સુધી બંધ રહેશે કારણ કે ચોમાસામાં અહીંયા જ્યારે પ્રકૃતિ ખીલતી હોય અને ટ્રેન મારફતે લોકો જોવા જતા હોય, પરંતુ આ વખતે જે વરસાદ આવ્યો અને પૂરના પાણી હતા તે રાનકુવા પાસે ફરી વળતા ટ્રેકનું ધોવાણ થયું છે અને હવે ટ્રેક બંધ રહેશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.